હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, રોજની દૂધીને આપીએ આજે આપણે એકદમ નવો અને સ્વાદિષ્ટ ટ્વિસ્ટ. જે દૂધી ન પણ ખાતા હોય એ પણ આ શાક માંગીને ખાશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો અહીંયા મેં 500 ગ્રામ દૂધીને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી તેની છાલ નીકાળી અને આ રીતે મોટા ટુકડામાં કટ કરીને રેડી કરી લીધી છે. હવે આ દૂધીની અંદર અડધી ચમચી જેટલો મરચું પાવડર, તેનાથી ઓછું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને દૂધી સાથે એકદમ સારી રીતે બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ પર પેન મૂકીશું. તેની અંદર 1 થી 2 ચમચી જેટલું તેલ નાખી તેને ગરમ કરીશું. ત્યારબાદ દૂધી ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. દૂધીને આપણે 2 મિનિટ માટે એકદમ સરસ ફ્રાય કરીશું. એનાથી દૂધી પર એક ક્રિસ્પી કોટિંગ આવી જશે, જેનાથી દૂધીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. તો દૂધીને આ રીતે ફ્રાય કરીને શાક બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ મજેદાર લાગે છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ કરીશું અને આ દૂધીને 80% જેટલી કૂક થવા દઈશું. તો ઢાંકણ બંધ કરીને દૂધીને કૂક થવા માટે મૂકી દઈશું. હવે દૂધી કૂક થાય છે ત્યાં સુધી અહીંયા એક મિક્સર જાર લઈશું. એક સરસ મજાનો મસાલો બનાવીને રેડી કરવા માટે સૌથી પહેલાં 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા, થોડા લસણ ઉમેરીશું, 10 નંગ જેટલા લસણ, લીલા મરચાં ઉમેરીશું અને એક ટુકડો આદુનો તેની છાલ કાઢી અને ઉમેરી દઈશું. હવે આ બધા જ મસાલાને પાણી એડ કર્યા વગર ઢાંકણ બંધ કરી અને પીસીને રેડી કરી લેવાના છે. તો અહીંયા મેં બધા જ મસાલા પીસાઈને રેડી કરી લીધા છે. તેને સાઈડ પર મૂકીશું અને હવે વઘાર કરીશું. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ જે આપણે મસાલો બનાવીને રેડી કર્યો છે તેને ઉમેરી દઈશું અને તેને એકદમ સારી રીતે સાંતળી લેવાનો છે. તો મસાલો એકદમ સારી રીતે સંતળાઈ ગયો છે. મસાલો એકદમ સારી રીતે સંતળાઈ જાય એટલે અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી સમારી અને ત્યાર પછી એડ કરી છે. તો તેને પણ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ છે તે અત્યારે હાઈ પર જ છે, પણ હવે તેને આપણે સ્લો કરી દેવાની છે અને ડુંગળી એકદમ સારી રીતે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે કૂક કરી દેવાની છે. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને થોડા મસાલા ઉમેરીશું. તો 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને તેની સાથે 1 ચમચી જેટલો અહીંયા મેં કાશ્મીરી પાવડર, લાલ મરચું પાવડર ઉમેર્યો છે, જેનાથી આપણા આ શાકનો કલર ખૂબ સરસ એવો લાલ આવે એટલા માટે. હવે બધા જ મસાલાને ડુંગળી સાથે એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી જે મિક્સર જારમાં મસાલો પીસ્યો હતો તેની જ અંદર મેં થોડું પાણી ઉમેરી દીધું હતું અને તેને આ રીતે શાકમાં એડ કરી દીધું છે. તો અડધી વાટકી જેટલું અહીંયા પાણી ઉમેરી દીધું છે. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને એકદમ સારી રીતે તેલ છૂટું ના પડે ત્યાં સુધી મસાલા ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરી લેવાના છે. હવે તેલ છૂટું પડી ગયું છે, મસાલા કૂક થઈ ગયા છે. તો અહીંયા મેં 2 નંગ ટામેટાની પ્યુરી બનાવી અને તેને એડ કરી દીધી છે. તેની સાથે એકદમ સારી રીતે ટામેટાં શેકાઈ જાય એટલે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આપણે દૂધીમાં પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું થોડું ઓછું જ ઉમેરવાનું છે. જે આપણે ગ્રેવી બનાવીએ છીએ તેટલું જ અહીંયા મીઠું ઉમેરવાનું છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી ટામેટાને કૂક થવા દઈશું. ત્યાં સુધી આપણે જે દૂધી ફ્રાય કરવા માટે મૂકી છે તેને પણ ચેક કરી લઈએ. તો વચમાં મેં 1 થી 2 વાર દૂધીને આ રીતે ચમચાથી હલાવી લીધી છે અને હવે તમે જોઈ શકો છો કે આપણી દૂધી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે અને તે દૂધી 80% જેટલી કૂક પણ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દૂધીને ઉતારી લઈએ. હવે આ તરફ ટામેટાં પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે, ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. તો તેને ફરી એકવાર મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેની અંદર થોડી કસૂરી મેથી અને 1 ચમચી જેટલો અહીંયા મેં ગરમ મસાલો એડ કર્યો છે. તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો. તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી તેની અંદર 2 ચમચી જેટલી દૂધ ઉપર જે મલાઈ જામે છે તે એડ કરવાની છે. તમે રેડીમેડ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમારા ઘરમાં જો મલાઈ ન હોય તો તમે મોળું દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે તાજું દહીં જ એડ કરવાનું છે અને મોળું દહીં એડ કરવાનું છે. ખાટા દહીંનો ઉપયોગ
આ રેસીપીમાં આપણે નથી કરવાનું. હવે મલાઈને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી જે આપણે દૂધી ફ્રાય કરીને રાખી હતી તેને ઉમેરી દઈશું. તો 80% જેટલી દૂધી આપણે ફ્રાય કરી લીધી છે. હવે ગ્રેવી સાથે એકદમ સારી રીતે દૂધીને આપણે મિક્સ કરી લેવાની છે અને 1 મિનિટ જેવું આપણે દૂધીને ગ્રેવી સાથે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. ત્યાર પછી તેની અંદર અડધી વાટકીથી 1 વાટકી જેટલું અહીંયા મેં ગરમ પાણી ઉમેરેલું છે. તમારે જે પ્રમાણે ગ્રેવી રસાવાળી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. હવે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ કરીશું અને ત્યાર પછી 4 થી 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી આપણે દૂધીને કૂક કરી લઈશું. તો અહીંયા હું ગ્રેવી છે એ વધારે પડતી નથી રાખવાની, એટલે મેં થોડું પાણી ઓછું ઉમેર્યું છે. તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. તો 4 થી 5 મિનિટ જેટલા ટાઈમ પછી ઢાંકણ ખોલી આપણે ફરી એકવાર દૂધીના શાકને મિક્સ કરી લઈએ અને લાસ્ટમાં ઉમેરી દઈએ થોડા કટ કરેલા ધાણા, તેને પણ મિક્સ કરી લઈએ. અને આપણું એકદમ અમેઝિંગ રોજની દૂધીને એકદમ નવો અને સ્વાદિષ્ટ ટ્વિસ્ટ આપીને શાક બનાવીને રેડી કરી લીધું છે. તો હવે ચાલો આ શાકને આપણે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે દેખાવે કેટલું સરસ આપણું આ શાક બન્યું છે. જે લોકો દૂધી ન પણ ખાતા હોય ને એ પણ આ શાક માંગીને ખાશે, એ મારી ગેરંટી છે. તો તમારે આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ. અને પ્લીઝ તમે રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ રેસીપીને વધારે ને વધારે શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.